આજે તો સવારે વહેલા આવી ગયા ચેન્જ્યુમન કરી નાખી કબડ્ડીની પ્રેક્ટિસ. જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને. હું છું તમારો ભાઈ પીઆર આહિર ને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. આજે સવારમાં જઈ અમે પ્રેક્ટિસ કરવા કરણભાઈ ને વિશાલભાઈ બંને પણ સાથે છે. એ ચેન્જ્યુમાં એન્ટ્રી લઈ લીધી છે ત્રણેય ભાઈઓ અને બીજા પ્લેયરો પહોંચી ગયેલ છે હોલમાં. હવે અમે પણ જઈ રહ્યા ગ્રાઉન્ડે. હું વિશાલ ને કરણ ઇન્ડોર હોલમાં પહોંચ્યા ત્યાં મિતભાઈ ને હીરો ને બધા પહોંચ્યા હતા. બીજે પીકે કોટાવાલાના પ્લેયરો પણ આવી ગયેલા હતા. પછી બધા પ્લેયરો આવી ગયા હતા અને બધાએ લઈ લીધું ઇન્ડોર હોલમાં એન્ટ્રી પ્રેક્ટિસ કરવા માટે. શરૂઆતમાં કરવાનું હતું અમારું વોર્મઅપ. ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ મિત્રો અને વોર્મઅપ કરી લીધું છે. વોર્મઅપ બીજી ટીમો આવી છે ને વોર્મઅપ ચાલુ છે ને અમારી ટીમે વોર્મઅપ કરી લીધું છે ને હવે ગ્રાઉન્ડમાં ઉતરશે રમવા માટે. વિશાલભાઈ પણ આવી ગયા છે ને હવે આપણે કરશું પ્રેક્ટિસ. વોર્મઅપ પૂર્ણ કરીને બધા પ્લેયરો પોતપોતાની સ્કિલ કરવા લાગી ગયા. અમને અમારા સિનિયરો પ્રેક્ટિસ કરાવવા લાગી ગયા અને સ્પીડ વર્કઆઉટ કરવાનું કીધું તો હું લાગી ગયો સ્પીડ વર્કઆઉટ કરવા માટે. સ્કિલ ઓગળીને છેલ્લે અડધા કલાકમાં રમવાની હતી કબડ્ડીની મેચ. ત્યાંથી બે ટીમો પાડીને કરી નાખી એક કબડ્ડીની મેચ. બધાએ પ્રેક્ટિસ કરી લીધી છે. આજે તો બે ટીમો પાડીને મેચો રાખ્યો હતો. બધા પ્રેક્ટિસ કરીને હવે સ્ટ્રેચિંગ કરી રહ્યા છે. બધા પ્લેયર સ્ટ્રેચિંગ કરી રહ્યા. નહીં બધા આવી જશો બ્લોગમાં. લાઈક અને ફોલો કરી નાખજો. બધા સ્ટ્રેચિંગ કરી રહ્યા છે. બધા થાક્યા છે પ્રેક્ટિસ કરી કરી. હું પણ હવે થાકી ગયો છું. હવે રૂમે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જશું ને પછી આવશું બધા લેક્ચરમાં. બસ પ્રેક્ટિસ કરીને હવે બધા ભાઈઓ સાથે નીકળી ગયા હોલથી બહાર અને ચા બા પી ટીબીએ અને નાહી ધોઈ લેશું પછી આવશું લેક્ચરમાં. અમારા મિતભાઈ સિનિયર છે. મિતભાઈ તમારું શું કેવું છે? બસ મજા ને ગેમ ભાઈની એક નંબર છે. બાકી આ વખતે નેશનલ બાકી છે મિતભાઈની. અમારા વિશાલભાઈની પણ આ વખતે નેશનલ છે. જય અંબેમાં આવી ગયા છે ચા પીવા માટે. આ બધા ચા પીવા આવ્યા છે. આજે ભાઈને રનિંગ છે કાલે એટલે નાહી ધોઈને તૈયાર થઈને ગયા ગાંધીનગર. આજે અમે જય અંબેમાં ચા પીવા હું ને વિશાલ પહોંચ્યા છીએ. ચા આવી ગઈ છે બંને ભાઈઓની. આ બધા પીને બેઠા છે. હું વિશાલ પી લ્યો ચા. વિશાલ ચા પીને રૂમે જઈને નાહી ધોઈ લીધું. પછી હું આવી ગયો કોલેજમાં લેક્ચર અટેમ્પ કરવા. મારી સાથે હીરો પણ આવી ગયો હતો. પછી અમે બેસી ગયા લેક્ચરમાં. 12:30 લેક્ચર પૂરું થતા બધા આવી ગયા બારે અને હું હીરા સાથે બાઇકમાં બેસીને આવી ગયો મારી રૂમે ને હીરો પછી ગયો એની ઘરે. મિત્રો કોલેજથી આવી ગયો છું ને સીધો નીકળી ગયો છું ઘર તરફ જવા માટે બાઇક લઈને. બંને પીઆર આહિર ભેગા છે. એ પણ પીઆર આહિર, હું પણ પીઆર આહિર. એ પ્રવીણ નાણા બકુતરાથી, હું પ્રવીણ નાણા ધોકાવાડાથી. બંને નીકળી ગયા છે બાઇક લઈને ઘરે આવવા માટે. પછી ફાઇનલી અમે સાંતલપુર પહોંચ્યા અને સાંતલપુર આવીને પી લીધી રજવાડીની ચા. રજવાડીની ચા પીને પછી આવી ગયા વાળ કપાવવા માટે. ત્યાં મળી ગયા અમને બાપુ ડાંગર અમારા ગામના. વાળ દાઢી કરાવ્યા પછી તમારો ભાઈ તો હીરા જેવો લાગતો હતો. એકદમ ચમકાવી દીધો હતો. વાળ દાઢી કરાવી લીધા હતા અને પછી હું બાપુ સાથે બાઇકમાં નીકળી ગયો ઘરે આવવા માટે. ફાઇનલી ઘરે પહોંચ્યો છું ને આજનો વ્લોગ અહીં કરું છું હવે પૂર્ણ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.